અત્યારે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। જસરા ગામમાં બનેલ ડબલ મર્ડર આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા પાલનપુર। લાખણી તાલુકાના જસરા ગામે બનેલ ચકચારી, ડબલ મર્ડર તથા લૂંટના ગુનાનું ગણતરીના સમયમાં ભેદ ઉકેલી 4 આરોપીઓને ઝડપી પાડતી એલસીબી બનાસકાંઠા પાલનપુર આખથડા પોલીસ સ્ટેશનના જસરા ગામના વતની વરધાજી મોતીજી પટેલ તથા તેમના પત્ની હોશીબેન વરધાજી પટેલ વૃદ્ધ દંપતી જસરા ગામ સીમમાં પોતાના ખેતરના રહેણાંક મકાનમાં રહેતા હોય ગઈ તારીખ 15/6/2025ના રાત્રિના 8 વાગ્યાથી તારીખ 16/6/2025ના સવારના 6:06 સુધીના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ સમાન ઈરાદો પાર પાડવા તીક્ષ્ણ હથિયારો ધારણ કરી ઉક્ત વૃદ્ધ દંપતીની મકાનમાં લૂંટ કરવાના ઈરાદે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી મુખ્ય દરવાજાનું તાળું તોડી વૃદ્ધ દંપતીને તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવી મરણ જનાર હોશીબેનના શરીરે પહેરેલ દાગીના કિંમત ₹2,50,000ની લૂંટ કરી નાસી ગયા બાબતનો અનડિટેક ડબલ મર્ડરનો ગુનો આખથડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ। ઉપરોક્ત ગુના બાબતે શ્રી ચિરાગ કોરડિયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા શ્રી અક્ષરાજ પોલીસ અધિક્ષક બનાસકાંઠા પાલનપુર તથા તપાસ અધિકારી શ્રી સુમન નાલા મદદનીશ પોલીસ અધિક્ષક દાંતા વિભાગ તથા શ્રી CL સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીશા નાઓ દ્વારા ઉપરોક્ત ડબલ મર્ડરનો અનડિટેક ગુનો શોધી કાઢવા એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્ક્વોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ કુલ 9 જેટલી ટીમોનું ગઠન કરવામાં આવેલ ને ઉક્ત ગુનાનો ભેદ ઉકેલવા સારું તમામ પાસામાં ઝીણવટભરી રીતે તપાસ કરી ગુનો શોધી કાઢવા ને આરોપી ઝડપી પાડવા જરૂરી સૂચના કરેલ ને ઉક્ત ગુનાની ગંભીરતાને આધારે સદર સુંદર ગુનાની તપાસ કરી શ્રી સુમન નાલા મદદનીશ પોલીસ અધિક્ષક દાંતા વિભાગનાઓને તપાસ સોંપવામાં આવેલ। આ કામે તપાસ અધિકારી દ્વારા ગુનાવાળી જગ્યાના તથા મરણ જનારની લાશના ફોટોગ્રાફી તથા વિડીયોગ્રાફી તથા FSI ફિંગરપ્રિન્ટ તથા ડોગ સ્ક્વોડ તથા ટેકનિકલ તથા હ્યુમન સર્વેલન્સ ગુના સંબંધે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવેલ। આ કામે એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્ક્વોડ તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમ દ્વારા ગુનાવાળી જગ્યા તથા ગુનાવાળી જગ્યાએ આવવા જવાના રસ્તા પર આવેલ આશરે 80 થી વધારે સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલ તથા સદર બનાવ સીમ વિસ્તારમાં બનેલ હોય ગુનાવાળી જગ્યા નજીક આવેલ ઔદ્યોગિક એકમ, સોલાર પ્લાન્ટ તથા અન્ય જગ્યાએ કામ કરતા આશરે 300 થી વધારે મજૂરોની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવેલ હતી। તેમજ આ કામે તપાસ દરમિયાન શંકાસ્પદ વાહનો તથા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ તથા અગાઉ આ પ્રકારના ગુનામાં સડવાયેલા અલગ અલગ રાજ્યની ગેંગો સંબંધી ખૂબ ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરવામાં આવેલ। આ કામે તપાસ ટીમોને મળેલ લીડ જેમાં મરણ જનાર વૃદ્ધ દંપતીના બાજુમાં રહેતા સુરેશભાઈ શામળાભાઈ પટેલ ચૌધરી તથા તેના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલ ચૌધરીનું પૈસાનું દેવું થઈ ગયેલ હોય તેઓ વૃદ્ધ દંપતી એકલા રહેતા હોય તેમના ઉપર વોચ રાખી ઉક્ત બંને ઈસમોએ તેમના મામા ઉમાભાઈ ચેલાજી ચૌધરી પટેલ રહે રામપુરા દામા તથા દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળી ઉક્ત વૃદ્ધ દંપતીનું મોત નિપજાવેલ હોવાની વિગત અન્વયે તપાસ કરતા સુરેશભાઈ શામળાભાઈ પટેલ તથા પિતા તથા મામા ઉમાભાઈ ચેલાજી પટેલે મળી આ ગુનો કરવાનું કાવતરું રચેલ અને તે મુજબ ગુનો વખતે અવાજ કોઈ સાંભળે નહીં તે માટે ટ્રેક્ટર થ્રેસર સાથે ઉમાભાઈ ચેલાજી પટેલ દ્વારા ચાલુ રાખવામાં આવેલ અને મુખ્ય આરોપી સુરેશભાઈ શામળભાઈ પટેલ તથા તેના પિતા દ્વારા તીક્ષ્ણ હથિયાર ધાર્યાથી મરણ જનાર દંપતીને મારી નાખી તથા મરણ જનાર હોશીબેનના પગના ભાગે પહેરેલ કડલા નીકળી શકે તેમ ન હોય બંને પગ કાપી નાખી દાગીના તથા ઘરમાં તિજોરીમાં રાખેલ કિંમતી સરસામાન લૂંટ કરેલ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવેલ છે। આ કામે ઉક્ત આરોપીઓને રાઉન્ડઅપ કરી તેમનું વધુ ઇન્ટ્રોગેશન કરી આ ગુનો કરવામાં અન્ય કોઈ પાસા જેવા કે સામાજિક તથા ધાર્મિક માન્યતા કે અન્ય કોઈ સંબંધિત કૃત્ય કરવામાં આવેલ છે કે કેમ તે સંબંધે વધુ તપાસ ચાલુ રાખેલ છે। આરોપીઓની ભૂમિકા એક આરોપી સુરેશભાઈ શામળાભાઈ પટેલ તથા શામળાભાઈ રૂપાભાઈ પટેલ જેઓ પુત્ર તથા પિતા થાય છે તેઓ મરણ જનાર વૃદ્ધ દંપતીના પાડોશમાં રહેતા હોય મુખ્ય કાવતરાખોર આરોપીઓ છે તથા તેઓ મરણ જનારના મકાનમાં પ્રવેશ કરી ધારિયા જેવા હથિયારો ઈજાઓ કરી મોત નિપજાવી દાગીના તથા અન્ય સામાનની લૂંટ કરેલ છે। બીજો આરોપી ઉમાભાઈ ચેલાજી ચૌધરી પટેલ રહે સમપુરા દામા જેઓ મુખ્ય આરોપી સુરેશભાઈ શામળભાઈ પટેલના મામા તથા હોય તેઓ બનાવ વખતે ટ્રેક્ટરનું થ્રેશર ચાલુ રાખી મરણ જનારના મોત દરમિયાન અવાજ સંભળાય નહીં તે રીતે ગુનામાં મદદગારી કરેલ છે। ત્રીજો આરોપી દિલીપભાઈ ઠાકોર ઉર્ફે ભુવાજી જેઓ ધાર્મિક વિધિ કરવાથી વધુ ધન મળી આવશે તેવા આશયથી મરણ જનારના મોત નિપજાવવામાં સહકાર આપેલ હોવાનું જણાઈ આવેલ છે। પકડાયેલ આરોપીઓ એક સુરેશભાઈ શામળાભાઈ પટેલ ચૌધરી રહે જસરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા, બીજા શામળાભાઈ રૂપાભાઈ પટેલ ચૌધરી રહે જસરા તાલુકો લાખણી જિલ્લો બનાસકાંઠા, ત્રીજા ઉમાભાઈ ચેલાજી પટેલ ચૌધરી રહે રામપુરા દામા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા, ચોથા દિલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી રહે રામપુરા દામા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા। કામગીરી કરનાર અધિકારી કર્મચારી
એક શ્રી સુમન નાલા સાહેબ મદદનીશ પોલીસ અધિક્ષક દાંતા વિભાગ, બીજા શ્રી એલ સોલંકી નાયબ પોલીસ અધિક્ષક ડીશા વિભાગ, ત્રીજા શ્રી એવી દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર તથા એલસીબી ટીમ, ચોથા શ્રી એચબી ધાંધલિયા પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પાલનપુર તથા એસઓજી ટીમ, પાંચમા શ્રી એવી જાડેજા પોલીસ ઇન્સ્પેક્ટર જિલ્લા ટ્રાફિક શાખા, છઠ્ઠા શ્રી એજી રબારી પોલીસ ઇન્સ્પેક્ટર એસઓજી પાલનપુર, શ્રી આરએલ મકવાણા પોલીસ ઇન્સ્પેક્ટર આખથડા પોલીસ સ્ટેશન તથા ટીમ, શ્રી એચએમ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર સુઈગામ પોલીસ સ્ટેશન, શ્રી ટીએન મોરડિયા પોલીસ ઇન્સ્પેક્ટર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુર, શ્રી સીપી ચૌધરી પોલીસ સબ ઇન્સ્પેક્ટર થરાદ પોલીસ સ્ટેશન તથા ટીમ, શ્રી એસજે પરમાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર, શ્રી એસબી રાજગોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર, શ્રી પીએલ આહિર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર, શ્રી એનબી રહેબર પોલીસ સબ ઇન્સ્પેક્ટર પેરોલ ફ્લો સ્ક્વોડ પાલનપુર તથા ટીમ, શ્રી આરબી જડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી પાલનપુર, શ્રી એસઆર જોગરાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઓજી પાલનપુર. બ્યુરો રિપોર્ટ કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી બ્યુરો ચીફ. 2 દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારો આખથડા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસોએ કરી છે. અને ખાસ કરીને જ્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મદદફાધર હતા. આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબી એસઓજીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા પર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે. આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી સાહેબ તરફથી બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે. હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર 36 કલાકની અંદર જ આ જે હત્યાનો ભેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે. આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ 112 પોલીસની કુલ 8 જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી. આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં, ટેકનિકલ મદદ મળી ન રહી હતી, છતાં પણ પોલીસે ઘણી બધી આ 8 ટીમોની મદદથી પોલીસે માત્ર 36 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે. જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે, આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા. કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાઈડ પણ મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમઓસ ભેગી આવે. આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં 7 જેટલી ટીમો જે છે એ એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના 187 મજૂરો આવેલા હતા. આવા 187 મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. કુલ થઈને આ 112 પોલીસ દ્વારા 36 કલાકની અંદર 350થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું. સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ ત્યાં ટાવર ડમ્પ અને ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું. એક ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવીના નિગરાની પર રાખવામાં આવ્યું. પોલીસે કોઈપણ જાતના ટેકનિકલની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના જ લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્ક્વોડની મદદથી જે છે એ 4 આરોપીને હાલમાં હસ્તગત કરેલા છે. જે 4 આરોપી છે તેમના નામ જે છે એ કન્ટિન્યુઅસ આ રીતના છે. જે આરોપીના નામ છે તે અનુક્રમે સુરેશભાઈ સામળભાઈ પટેલ, ઉમાભાઈ ચેલાજી પટેલ તથા દિલીપજી મફાજી ઠાકોર. આ 4 જે આરોપી છે તેમને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે. અને આમનો જે મુખ્ય મોટિવ જે સામે આવેલો છે તે આ પ્રકારે છે કે જે મુખ્ય સૂત્રધાર છે સુરેશ તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોવાથી તેમનામાં એવી અંધશ્રદ્ધા છે કે જો કોઈ પણ આવા વ્યક્તિના દાગીના જો એમને મારીને લઈ આવવામાં આવે તો તેના મદદથી ઓર વધારે ધન પ્રાપ્ત થઈ શકે છે. આ બ્લેક માન્યતાને તે પોતાના શિરે રાખી અને આ ઘટનાને અંજામ આપે છે. સાથે સાથે પોતાની સાથે પોતાના પિતાને અને પોતાના મામાને સાથ કરે છે અને રાત્રિના સમયમાં કોઈને અવાજ ના આવે તેટલા માટે થઈને એક ટ્રેક્ટર પણ ચાલુ રાખે છે. ટ્રેક્ટરના અવાજની અંદર જે થઈ અને 3 લોકો ત્યાં જઈ અને મર્ડર કરે છે. આ સિવાય સુરેશના જે મુખ્ય ગુરુ છે ભુવા, એની પણ એ લોકો મદદ લે છે. તેના ઘરે જઈ અને ત્યાં પણ એ લોકો વિધિ કરે છે અને ત્યારબાદ જે છે એ પોતાના તમામ ઘરણાને જે છે એ બીજા એક વ્યક્તિને આપી દે છે. આ પ્રકારની વસ્તુની જાણ થતાં જ અમારી એસઓજીની ટીમ દ્વારા તે લોકોને હસ્તગત કરવામાં આવે છે અને ઇન્ટ્રોગેશનમાં તે લોકોને પકડી પાડવામાં આવે છે. સાહેબ, કોઈ તાંત્રિક વિધિ માટેની કોઈ જે વાત હતી, તાંત્રિક વિધિ માટે હત્યાઓ કરવામાં આવી છે એવું કોઈ? જે બિલકુલ જે સુરેશ ચૌધરી જે છે તે બ્લેક મેજિકના જાણકાર છે અને બ્લેક મેજિકના જાણકાર હોય તેમણે આ વિધિ માટે જ હત્યા કરેલી હતી એવું અમારી હાલની પૂછપરછમાં સામે આવ્યું. સાહેબ, આરોપી દ્વારા અગાઉ કોઈની હત્યા કરાઈ હોય અને ભેદ ના? જી ના, બિલકુલ એવું વસ્તુ ધ્યાનમાં નથી આવેલી. આ આરોપી દ્વારા એનું આ પ્રથમ જ મર્ડર છે. પ્રથમ
ગુનો છે, તેના દ્વારા આની પહેલાં કોઈ ગુના થયેલા નથી. પરંતુ પોલીસ દ્વારા જે પ્રાથમિક ઇન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે એ પ્રમાણે એ બ્લેક મેજિકનો જાણકાર અને ભૂવો હોવા છતાં તેની ઉપર ઘણું બધું દેવું બી થઈ ગયું હતું. એને આર્થિક સંકળામણમાં બી હતો. તેને ઘણા લોકોને ચેક આપેલા હતા જે બાઉન્સ ના થાય તેના માટે પણ તેને આર્થિક સંકળામણ હતી. સાહેબ આ 3 જ આરોપી છે કે હજુ પણ આરોપી અંદર કોઈ બીજા સંડોવાયેલા છે? જી બિલકુલ, અમે આજે આરોપીને હસ્તગત કરી તેમને અરેસ્ટ કરી અને ત્યારબાદ અમે નામદાર કોર્ટની સમક્ષ તેમનું રિમાન્ડ માંગવાના છે. અને રિમાન્ડ દરમિયાન પણ જો કોઈ મુદ્દાઓ ઉજાગર થશે અને જેટલો પણ મુદ્દામાલ પોલીસે અત્યાર સુધીમાં રિકવર કરેલો છે અને ભવિષ્યમાં હજી વધારે રિકવર કરવાનો છે તે તમામને લઈને નેક્સ્ટ જે પ્રેસ કોન્ફરન્સ સાહેબ, આરોપીઓ દ્વારા જે હત્યા કરવામાં આવી હતી તે સમયે આજુબાજુના વિસ્તારના લોકોને કેમ જાણ ન થઈ? હું આપને જણાવવા માંગીશ કે આ લાખણી તાલુકાના જસરા ગામની સીમમાં બનેલો બનાવ છે. જે આ પ્રકારની જિયોગ્રાફી છે તેમાં ખેતરોની અંદર ઘર આવેલા હોય છે. તેમના ઘરની આસપાસમાં બીજું કોઈ ઘર નથી, દરેક અલગ અલગ ખેતરની અંદર ઘર આવેલા છે. અને સાથે સાથે છતાં પણ કોઈ અવાજ ન થાય તેના માટે થઈ અને પ્રી પ્લાન મુજબ આરોપીઓ જે છે એ ટ્રેક્ટરને ચાલુ રાખેલું હતું. ટ્રેક્ટરના અવાજમાં જે છે આ હત્યા જે દટાઈ છે એ માટેનો એમનો પૂરતો પ્રયત્ન છે. સાહેબ લૂંટમાં જો હું આપને જણાવું કે આ લૂંટ તો છે જ કે જેમાં એ લોકોએ દંપતીની હત્યા કરી અને તેમના ઘરેણાં લીધા છે. તે લોકોએ જે તિજોરી તોડવાનો બી પ્રયત્ન કર્યો અને તિજોરીમાંથી પણ હાથમાં પહેરવાના કડલા જે છે એ લોકોએ તેની પણ ચોરી કરેલી છે અને લૂંટ કરેલી છે. પરંતુ સાથે સાથે આ બનાવ જે છે એ બ્લેક મેજિકને લગતો બી છે, જેમાં બ્લેક મેજિક માટે એ લોકોએ આ કરેલું છે અને બ્લેક મેજિકની મદદથી ઓર વધારે એ લોકો પૈસા કમાઈ શકે એ પ્રકારનું એમનું મોટિવ હતું. સાહેબ સામાજિક આ દંપતીને કેમ ટાર્ગેટ બનાવ્યા? અન્ય લોકો પાસે પણ દાગીના હોય છે. આ જે જો તમે ઘર જોવા જાઓ તો જે આરોપીઓ છે એમની નજદીકમાં જો કોઈ સૌથી નજદીકનું ઘર હોય તો એ આ ઘર હતું. અને બીજું કે આ દંપતી જે છે એ એકલા રહેતા હતા અને તેમની જે દીકરી હતી તેના લગ્ન જે છે જસ્ટ 15 દિવસ પહેલાં થયા હતા. એટલે આ લોકોની તરફથી એક એવી હતી માન્યતા કે કદાચ એમના ઘરમાં અને એમની પાસેથી ઓર વધારે સોનું કે ચાંદી મળી શકે છે. સાહેબ જે પ્રમાણે દંપતીની એક સવાલ લઈએ. એ લોકોએ પહેલાં ક્લેમ કરેલો હતો કે એમને અણબનાવ હતો, પરંતુ પોલીસ દ્વારા જે ડીપ ઇન્ટ્રોગેશન થયું છે તેની અંદર એમને વચ્ચે કોઈ અણબનાવ હતો ભૂતકાળમાં બી એવું સામે આવેલું નથી. કેટલો મુદ્દામાલ અમારી ખબર કરેલો? હાલમાં પોલીસ દ્વારા જે છે એ એમની પૂછપરછના અંતે પોલીસ દ્વારા જે છે એ સંપૂર્ણપણે મુદ્દામાલને રિકવર કરાવી દેવામાં આવશે. સાહેબ સામાજિક મુદ્દાને લઈને કોઈ આમાં જાણવા મળ્યું છે કે સામાજિક મુદ્દાઓને લઈને પણ કોઈ હત્યાનો કોઈ? પોલીસ દ્વારા દરેક પહેલું ઉપર ઊંડાણપૂર્વકની તપાસ થઈ છે અને હાલમાં તેની અંદર કોઈ સામાજિક પહેલું હોય એવી કોઈ પણ વસ્તુ સામે આવેલી નથી. સાહેબ, સોશિયલ મીડિયામાં વિષ્ણોઈ ગેંગનું આગળ એવું ચાલતું હતું, તેને આપ તારીખ કરો. જી બિલકુલ, આની અંદર કોઈ વિષ્ણુ ગેંગનો હાથ નથી. આની અંદર જે છે એ પોલીસે જે આરોપી હસ્તગત કરેલા છે તેમાં પોલીસ દ્વારા જે છે એ તમામ એવા હથિયારો કે જેની અંદર ઉપયોગ થયા હતા, જે ગાડીનો ઉપયોગ થયો હતો, એ તમામ વસ્તુઓને પોલીસે ફોરેન્સિકની મદદથી રિકવર કરેલું છે અને પૂરતા એવિડન્સ બી પોલીસે લીધેલા છે. આમાં કોઈ પણ વિષ્ણુ ગેંગનો હાથ નથી. આમાં જે આરોપી હસ્તગત કરવામાં આવેલા છે તેમનો જ આની અંદર જે છે હાથ છે.